ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ લર્નિંગ લિંક. આજે આપણે આંકડાશાસ્ત્ર પાર્ટ 2 માં ચેપ્ટર 5 વિકલનની થિયરી જોવાના છીએ. આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે, એટલે આપણે આ ચેપ્ટરને અલગ અલગ 8 સેક્શન્સમાં ડિવાઈડ કર્યું છે, જેથી કરી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો 8 ભાગ તમે જોઈ શકો છો અહીંયા. એમાં સૌથી પહેલો ભાગ છે વ્યાખ્યા પ્રમાણે વિકલિત મેળવો. વ્યાખ્યા પ્રમાણે વિકલિત મેળવોનું આજે સૂત્ર તમે જુઓ છો એ તમને MCQ માં પૂછાઈ શકે. પહેલી વાત તો વિકલિતને f' x કહેવાય, dy ના છેદમાં dx કહેવાય, અથવા આને પ્રથમ વિકલન ફળ એમ પણ બોલાય છે. તો એની તમને એક માર્કમાં MCQ પૂછાઈ શકે કે ભાઈ નીચેના પૈકી કયું વ્યાખ્યા પ્રમાણેનું વિકલિતનું સૂત્ર છે. તો f' x એટલે dy ના છેદમાં dx પણ કહેશું, જ્યાં h અનુલક્ષે છે 0 ને, fx + h - fx ના છેદમાં h આ વ્યાખ્યા પ્રમાણેનું વિકલિત છે. પછી આવે છે એના કાર્ય નિયમો: સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સાંકળનો નિયમ. આ સરવાળા, બાદબાકી આ બધા તમે કાર્ય નિયમો જુઓ છો એ પણ તમને MCQ માં પૂછી શકે. પછી સેક્શન B માં તમને એવું પણ કે ગુણાકારનો નિયમ જણાવો, ભાગાકારનો નિયમ જણાવો. આ બધા નિયમો પૂછી શકે છે. તો જો આ સરવાળા બાદબાકીનો નિયમ છે, આ ગુણાકાર, જેવો ગુણાકારનો નિયમ છે એવો જ ભાગાકારનો નિયમ છે, ખાલી વચ્ચે નિશાની માઈનસની છે અને છેદમાં v² છે. આ સાંકળનો નિયમ છે, બરાબર. du ના છેદમાં dx + or - dv ના છેદમાં dx, v ગુણ્યા du ના છેદમાં dx + u ગુણ્યા dv ના છેદમાં dx. અને અહીંયા તમે વચ્ચે માઈનસની નિશાની મૂકી છેદમાં v² મૂકશો તો એ ભાગાકારનો નિયમ બનશે અને આ સાંકળનો નિયમ છે. આના ઉપરથી દાખલા પણ આવે છે, પણ આપણે અત્યારે સેક્શન A અને B માટે ભેગા થયા છીએ, તો આમાંથી સૂત્ર પૂછી શકે 1 માર્ક્સમાં, અને MCQ માં પણ આવી શકે કે નીચેના પૈકી ભાગાકારનો નિયમ કયો છે. રેડી. નેક્સ્ટ આવે છે દ્વિતીય વિકલન ફળ એટલે શું. આની વ્યાખ્યા 1 માર્કમાં આવી શકે. તો વ્યાખ્યા છે પ્રથમ વિકલન ફળના વિકલિતને દ્વિતીય વિકલન ફળ કહે છે. આપણે ફર્સ્ટ ઓર્ડર પહેલું જે વિકલિત શોધીએ એનું પાછું વિકલિત કરીને દ્વિતીય વિકલન ફળ કહેવાય. પ્રથમ વિકલન ફળને સંકેતમાં f' કહેવાય, દ્વિતીયને f'' કહેવાય. પ્રથમને dy ના છેદમાં dx કહેવાય, દ્વિતીયને d2y છેદમાં dx² કહેવાય છે. આ તમારું ભાગ 3. પછી આવે છે ભાગ 4 વધતું ઘટતું વિધેય. આમાંથી વધારે પડતા પ્રશ્ન પૂછી શકે છે 1 માર્કમાં. જો પ્રથમ વિકલન ફળનો જવાબ 0 થી મોટો આવે તો x ની તે કિંમત માટે વિધેય વધતું છે એમ કહેવાય. જો પ્રથમ વિકલન ફળનો જવાબ 0 થી નાનો આવે તો x ની તે કિંમત માટે વિધેય ઘટતું છે એમ કહેવાય. આમાંથી પ્રશ્ન કેમ પૂછી શકે? તમને 1 માર્કમાં એવો પ્રશ્ન આવી શકે કે x ની કઈ કિંમત માટે વિધેય વધતું છે, x ની કઈ કિંમત માટે વિધેય ઘટતું હોઈ શકે, x ની કઈ કિંમત માટે વિધેય છે સ્થિર હોય છે. તો જ્યારે પ્રથમ વિકલન ફળની કિંમત છે 0 થી મોટી થાય એના માટે વધતું થશે, પ્રથમ વિકલન ફળની કિંમત 0 થી નાની થાય તો ઘટતું થશે, અને જો f' બરાબર 0 આવે તો x ની તે કિંમત માટે વિધેય સ્થિર છે એવું કહી શકાય. બરાબર. પછી આવે છે ભાગ 5 સીમાંત આવક અને સીમાંત ખર્ચ. આની વ્યાખ્યા પણ 1 માર્કમાં આવશે. સીમાંત આવક કોને કહેવાય? જેને સંકેતમાં dr ના છેદમાં dx લખાય અને સીમાંત ખર્ચને સંકેતમાં dc ના છેદમાં dx લખાય. સીમાંત આવક એટલે માંગમાં અલ્પ ફેરફાર થવાથી આવકમાં થતો અલ્પ ફેરફાર, અને સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી આવકમાં માંગમાં થતા અલ્પ ફેરફાર. અને જો તમે ખર્ચની વાત કરો સીમાંત ખર્ચની, તો ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતો અંદાજિત ફેરફાર એને શું કહેવાય છે? સીમાંત ખર્ચ. સીમાંત આવકને સંકેતમાં dr ના છેદમાં dx લખાય, સીમાંત ખર્ચને સંકેતમાં dc ના છેદમાં dx લખાય છે. બરાબર. ચલો, આ પેલું હતું વ્યાખ્યા પ્રમાણે. આપણી પાસે અહીંયા 5 કાર્ય નિયમો છે, સરવાળા બાદબાકીનું ભેગું છે. દ્વિતીય વિકલન ફળ એટલે પ્રથમ વિકલન ફળના વિકલિતને દ્વિતીય વિકલન ફળ કહે છે. વધતા ઘટતા વિધેયમાં ખાસ ધ્યાન આપજો. ગ્રેટર ધેન 0 તો વધતું, લેસ ધેન 0 તો ઘટતું, અને બરાબર 0 આવે તો x ની તે કિંમત માટે વિધેય સ્થિર છે એમ કહેવાય. બરાબર. પછી આવે છે સીમાંત આવક અને સીમાંત ખર્ચ. માંગમાં થોડો ફેરફાર થાય એના કારણે આવકમાં થોડો કેવો ફેરફાર થાય એને સીમાંત આવક કહેવાય. ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતો અલ્પ ફેરફાર, અંદાજિત ફેરફાર એને શું કહેવાય છે? સીમાંત ખર્ચ કહે છે. આવકને લખાય dr ના છેદમાં dx અને સીમાંત ખર્ચને dc ના છેદમાં dx. માંગની મૂલ્ય સાપેક્ષતાના દાખલા પણ નથી આવતા, પણ એની થિયરી આવી શકે, પૂછી શકે. બહુ વધારે પડતા ચાન્સીસ છે આની થિયરીના. થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે, દાખલો નથી પૂછાતો આનો. બરાબર. એક તો જો આ સેક્શન IMP છે, આમાંથી પણ છે ને તમને MCQs 1 સેન્ટેન્સ આવશે,
અને આમાંથી પણ આવશે. તમને એમ પૂછશે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો માત્ર વ્યાખ્યા આપણને ખબર જ છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો જો લખ્યું છે માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. આ એની ફોર્મ્યુલા છે. આને છે ને ઈ લખાય અંગ્રેજીમાં, અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. એટલે અહીંયા ઈ લખ્યું છે. આગળ માઈનસ ની નિશાની એટલા માટે છે કારણ કે બંનેમાં વિરુદ્ધ દિશામાં રિલેશન છે, આપણને ખબર જ છે. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આનો ગુણોત્તર એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. એની ફોર્મ્યુલા એક MCQ માં પૂછાયેલી છે અને પૂછાવાના ચાન્સીસ બહુ હાઈ. માઈનસ ગુણ્યા p ના છેદમાં x ગુણ્યા dx ના છેદમાં dt. આ છે તમારો ભાગ 6 માંગની મૂલ્ય સાપેક્ષતા. મોસ્ટ ટાઈમ ભાગ જે 5 માર્કમાં પૂછાય છે એવરી ટાઈમ, અને તમારા વિભાગ E માં 5 નહીં 4 માર્ક્સનો દાખલો આનો થશે. કા પછી આ ભાગ 7 માંથી અથવા તો ભાગ 8 માંથી, આ બંનેમાંથી જ હોય છે, બરાબર. 90% ચાન્સીસ છે તમારા 4 માર્ક્સનો દાખલો જે સેક્શન E માં તમે જુઓ છો એ. તો એ છે મહત્તમ કિંમતો અને ન્યૂનતમ કિંમતો. જો છોકરાઓ માત્ર દાખલો જ નહીં, તમને શરતો પૂછી શકે કે વિધેયના મહત્તમ થવાની શરતો કઈ? વિધેયને મહત્તમ થવાની જરૂરી શરત છે f'(x) = 0, ન્યૂનતમ થવાની શરત છે f''. ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન ફળની કિંમત કેવી થવી જોઈએ? <0. આ લાલો આ ગગો. હવે છોકરાઓને આમ યાદ રખાવડાવીએ. આને લાલો, આ જેમાંથી લખોટાનો ન બને, આ ગગો છે, સમજાય છે? તો મહત્તમ માટે લાલો, ન્યૂનતમ માટે ગગો. એવી રીતે જો આમદનીમાં પણ એમ છે, મહત્તમ આમદની માટે લાલો, મહત્તમ નફા માટે લાલો, ન્યૂનતમ ખર્ચ માટે ગગો. આયા છે ને સ્ટેટ રિલેશન છે. વધવા માટે ગગો, ગગો મોટો ભાઈ, લાલો નાનો ભાઈ. વધવા માટે ગગો છે અને ઘટવા માટે લાલો. જ્યારે અહીંયા નિવસ છે, મહત્તમ કિંમત માટે દ્વિતીય વિકલન ફળમાં લાલો આવશે, ન્યૂનતમ કિંમત માટે દ્વિતીય વિકલન ફળમાં ગગો આવશે. અને સેમ પ્રોસેસ ભાગ 8 માં પણ એમ જ ફોલો થશે. તો જરૂરી શરત શું છે? f'(x) = 0 થવું જોઈએ અને f'(x) <0 થવું જોઈએ. આ શરત ખાલી તમને 1 માર્કમાં પૂછી શકે. પછી નેક્સ્ટ આવે છે ન્યૂનતમ કિંમત, બરાબર. તો એમાં પણ પ્રથમ વિકલન ફળ 0 થવું જોઈએ, દ્વિતીય વિકલન ફળની કિંમત 0 થી મોટી થવી જોઈએ. આ શરત આવી શકશે, MCQ માં પણ આવે અને સેક્શન B માં પણ આવે. બાકી 4 માર્કનો દાખલો તો ફાઇનલ આવશે. આ બંનેમાંથી એક દાખલો હશે, કા 7મા માંથી કા 8મા માંથી. પછી આવે છે મહત્તમ આમદની, મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ. હવે જો આ બંને સેક્શનમાં સમાનતા તમને ખ્યાલ જ હશે, બેમાં 5 સ્ટેપ કરવાથી દાખલો થાય. 5 સ્ટેપ આમાં છે, સેમ 5 સ્ટેપ આમાં છે, પણ નામ ફરી ગયું. અહીંયા મહત્તમ કિંમત હતી અને અહીંયા મહત્તમ આમદની આવી. આમદનીને છે ને ઇંગ્લિશમાં રેવન્યુ કહેવાય, એટલે પ્રથમ વિકલન ફળ dr/dx લખાય. દ્વિતીય વિકલન ફળ જો મહત્તમ કિંમત માટે લાલો 0 હતું, તો અહીંયા પણ જો દ્વિતીય વિકલન ફળ d2r/dx2 લાલો 0. પર્યાપ્ત શરત. આ પણ પૂછાશે, બરાબર. પછી મહત્તમ નફા માટે જો નફો કીધો, નફો એટલે p for profit, તો પ્રથમ વિકલન ફળ dp/dx = 0 અને દ્વિતીય વિકલન ફળ જો d2p/dx2. મહત્તમ માટે લાલો, ન્યૂનતમ માટે ગગો. તો જો મહત્તમ આમદની માટે પણ લાલો છે અને મહત્તમ નફા માટે પણ લાલો છે. ન્યૂનતમ માટે જુઓ ખર્ચ ન્યૂનતમ થાય. આ બંને શરતો સમાન લાગશે. ખર્ચને અંગ્રેજીમાં કોસ્ટ કહેવાય, એટલે dc/dx લખ્યું. પ્રથમ વિકલન ફળ 0 અને દ્વિતીય વિકલન ફળ ન્યૂનતમ થવા માટે જો ન્યૂનતમ કિંમતમાં પણ ગગો 0 અને અહીંયા પણ જુઓ શું છે? <0. દ્વિતીય વિકલન ફળ કેવું થવું જોઈએ? 0 કરતા મોટું થવું જોઈએ. અને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે MCQ કે વિકલિત છે એ શું છે? વિકલન છે. તો વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. MCQ માં પૂછાઈ શકશે, ઓપ્શન આપે ક્રિયા, પ્રક્રિયા, પદ્ધતિ, પ્રોગ્રામ નહીં, પણ શું? વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. અમુક મહત્વના મુદ્દાઓ છે એને આપણે આવરી લઈએ. તો જો તમને એવું પૂછે વિધેયના સ્થિર બિંદુઓ એટલે શું, એવું પૂછે, તો જો x ની જે કિંમત માટે વિધેય મહત્તમ કે ન્યૂનતમ થાય તે બિંદુઓને વિધેયના સ્થિર બિંદુઓ કહે છે. આપણે જે ઓલા 5 સ્ટેપનો દાખલો કરીએ છીએ એમાં એક જગ્યાએ સ્થિર થાય, મહત્તમ થાય, એનાથી પછી વધારે ન થઈ શકે, અને એક જગ્યાએ વિધેય છે ન્યૂનતમ થાય, એનાથી ઓછું ન થઈ શકે. તો એ જે x ની કિંમત માટે વિધેય ન્યૂનતમ થાય છે અને જે x ની કિંમત માટે મહત્તમ થાય છે એને વિધેયના સ્થિર બિંદુઓ કહેવાય, બરાબર. પછી જો આ પ્રશ્ન ગમે રીતે પૂછી શકે, અહીંયા તો મેં તમને બે અલગ અલગ ઓપ્શન આપ્યા
જેમ કે વિધેયની મહત્તમ કિંમત મેળવવા માટે દ્વિતીય વિકલનફળ કેવું હોય છે. હવે જો વિધેયની મહત્તમ કિંમત મેળવવા માટે તમને એની જરૂરી પર્યાપ્ત શરત આવડવી જોઈએ. મહત્તમ થવા માટેની જરૂરી શરત છે f' x છે એ 0 થવું જોઈએ અને f" x લાલો 0. લાલો મતલબ કે નાનું, કોનાથી નાનું? 0 થી નાનું. તો એ તમને એવું જ પૂછે છે કે દ્વિતીય વિકલનફળ કેવું હોય, તો તમે જો કેવું છે 0 કરતા નાનું. 0 કરતા નાનું મતલબ કેવું થાય? તો કે ઋણ થાય. આ પ્રશ્ન બીજી રીતે પૂછે કે ન્યૂનતમ ખર્ચ મેળવવા માટે દ્વિતીય વિકલનફળ કેવું હોય, તો હવે ન્યૂનતમ ખર્ચની શરત આવડવી જોઈએ. તો કે ન્યૂનતમ ખર્ચ માટે પ્રથમ વિકલનફળ તો 0 થવું જોઈએ, પણ દ્વિતીય વિકલનફળ છે ગ્રેટર ધેન ગગો 0, 0 કરતા મોટું હોય. 0 કરતા મોટું મતલબ કે કેવું હોય? તો કે ધન હોય. તો આવા ક્વેશ્ચન છે, એક પ્રશ્ન આવશે આવા પ્રશ્ન છે તમને મહત્તમ આમદની માટે પૂછે, મહત્તમ નફા માટે પૂછે. તમને એવું પૂછે કે મહત્તમ નફા માટે પ્રથમ વિકલનફળ કેવું હોય, તો પ્રથમ વિકલનફળ મહત્તમ નફા માટે dp ના છેદમાં dx તો એ બરાબર 0 હોય. પણ એવું પૂછે મહત્તમ નફા માટે દ્વિતીય વિકલનફળ કેવું હોય, તો પછી d²p/dx² મહત્તમ માટે લાલો <0 મતલબ કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. શરતો ખાસ આવડવી જોઈએ, બરાબર. પછી એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછી શકે કે મહત્તમ કિંમત કોને કહેવાય, તો મહત્તમ કિંમતની શરત આપણને આવડવી જોઈએ કે x ની જે કિંમત માટે પ્રથમ વિકલનફળ 0 અને <x દ્વિતીય વિકલનફળ <0 થાય તથા હવે જો આ મહત્તમની આકૃતિ છે, જો તમારે આ યાદ ન રાખવું હોય, આપણે છોકરાઓને સમજાવેલું કે જો તમારે આ શરતો યાદ ન રાખવી હોય તો આકૃતિ આવડવી જોઈએ. જો આને વિધેયનું મહત્તમ બિંદુ કહેવાય. આ મહત્તમ બિંદુ છે ઈ f a-x થી પણ મોટું છે અને a+x થી પણ મોટું છે. જે લોકોને શરતો યાદ હશે લોકો સમજતા હશે હું શું કહેવા માંગુ છું. f અહીંયા a મળે છે તો જો આ બિંદુ હાઈએસ્ટ બિંદુ છે, તમે અહીંયા f a-x શોધો કે +x શોધો, એના કરતા f a છે એ હાઈએસ્ટ જ રહેશે, મહત્તમ જ રહેશે. તો આ શરત લખી શકાય, એને વિધેયની મહત્તમ કિંમતો કહેવાય. ન્યૂનતમ માટે પૂછે તો જો ન્યૂનતમ માટે આ આકૃતિ છે, આને વિધેયનું ન્યૂનતમ બિંદુ કહેવાય. આનાથી ઓછું નહીં થાય. તો અહીંયા જ્યારે f છે સામે તમને વિધેય શું મળે છે? f a. ઈ કેવું છે તો કે a-x થી પણ નાનું છે અને f a+x થી પણ નાનું છે. આ a ની વધેલી કિંમત કહેવાય, આને a ની ઘટેલી કિંમત કહેવાય. આ ધારણાઓ બાંધેલી છે, આના ઉપરથી આ શરતો બનેલી છે, પણ શરતો યાદ રાખવી છોકરાઓને અઘરું પડે. આ કેમ યાદ રહે? તો આકૃતિ યાદ રાખવાની મહત્તમ માટે અને ન્યૂનતમ માટે. સમજાણું? આને વિધેયનું મહત્તમ બિંદુ કહેશું, આને વિધેયનું ન્યૂનતમ બિંદુ કહેશું. ઈ બે થી ન્યૂનતમ છે. a-x થી પણ નાનું છે, a+x થી પણ નાનું છે અને આ છે ઈ બંનેથી મોટું છે. એક્ઝામ્પલ થોડું ઘણું આગું પાછું ગોઠવે, ઈ તમને આમે લખે. આ જે શરત મેં લખી છે ઈ આમ લખે f a+x <f a. તો આ બી સેમ જ થયું. જો આ બંને સેમ જ થયું. અહીંયા શું છે? f a મોટું છે કોના કરતા? a+x થી. તો ઊંધું પણ કહેવાય, a+x નાનું છે f a થી. એટલે ગોઠવણી કરી શકે પણ શરતો તો આ પ્રમાણે જ આવશે. બરાબર? સમજાયું તમને? ચલો અહીંયા આપણી વિકલનની થિયરી પૂરી થાય છે. કમ્પેર ટુ બીજા ચેપ્ટર આમાં થોડી વધારે થિયરી હતી એટલે બે અલગ અલગ સેક્શન્સમાં તમને સમજાવી. આની પીડીએફ જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે આ બધી જ થિયરી તેમાંથી મેળવી શકશો. જો તમને મારી વિડીયો ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.